તો બાળકો આપણો 12મો પાઠ વિદ્યુત. પહેલી વસ્તુ કે આપણને રોજિંદા જીવનમાં વિદ્યુતની શું અગત્યતા છે. તો હાલમાં આપણે જે યુગમાં જીવી રહ્યા છે એ યુગમાં વિદ્યુત વગર કશું જ શક્ય નથી. ખાલી 5 મિનિટ લાઇટ જાય તો આપણે રહી શકતા નથી. માનવીની સુખાકારી અને સમૃદ્ધિ એમાં વિદ્યુત અગત્યનું સ્થાન ધરાવે છે. આપણા ઘરમાં, આપણી આસપાસ, આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં ઘણા બધા ઉપકરણો વિદ્યુતથી ચાલે છે. ઘરમાં, ઓફિસમાં, હોસ્પિટલમાં, શાળામાં, દરેક સ્થાને પ્રકાશ મેળવવા માટે વિદ્યુતની જરૂર પડે. આપણા રેડિયો છે, ટીવી છે, ઇસ્ત્રી છે, હીટર છે, એસી છે, આ દરેક ઉપકરણો ચલાવવા માટે આપણને વિદ્યુતની જરૂર પડે છે. ઉદ્યોગોની અંદર મશીનો ચલાવવા માટે, ઓફિસ કે બેંકમાં વપરાતા કોમ્પ્યુટર ચલાવવા માટે, નકલી ઘરેણાં ઉપર સોનાનો ઢોળ ચડાવવા માટે, જેને આપણે ગિલીટ કરેલા ઘરેણાં કહીએ છીએ, એ નકલી ઘરેણાં ઉપર સોનાનો ઢોળ ચડાવવા માટે, આ દરેક કાર્યમાં વિદ્યુતની જરૂર પડે. મનુષ્યના જીવનમાં અત્ર તત્ર સર્વત્ર દરેક જગ્યાએ વિદ્યુતનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. વિદ્યુત વિનાના જીવનની આપણે આજે કલ્પના કરી શકતા નથી. તો રોજિંદા જીવનમાં વિદ્યુતનું આ મહત્ત્વ છે. ફરીથી એકવાર, માનવીની સુખાકારી અને સમૃદ્ધિમાં વિદ્યુત ઉર્જા અગત્યનું સ્થાન ધરાવે છે. આપણા ઘરમાં તેમજ આપણી આસપાસ ઘણા બધા ઉપકરણો વિદ્યુતથી ચાલે છે. ઘરમાં, ઓફિસમાં, હોસ્પિટલમાં કે શાળામાં પ્રકાશ મેળવવા માટે આપણને વિદ્યુતની જરૂર પડે છે. રેડિયો, ટીવી, ઇસ્ત્રી, હીટર કે એસી ચલાવવા માટે વિદ્યુતની જરૂર પડે છે. ઔદ્યોગિક ક્ષેત્રે મશીનો ચલાવવા માટે, ઓફિસ કે બેંકમાં વપરાતા કોમ્પ્યુટર ચલાવવા માટે, નકલી ઘરેણાં ઉપર સોનાનો ઢોળ ચડાવવા માટે આપણને વિદ્યુતની જરૂર પડે છે. આમ માણસના રોજિંદા જીવનમાં અત્ર તત્ર અને સર્વત્ર વિદ્યુતનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. ઓકે બાળકો, તો આપણે વિદ્યુત ખરેખર શું છે એ આપણે સમજીએ. આપણે આપણી આસપાસ જોઈએ તો પંખો છે, ફરે છે, ટ્યુબલાઇટ છે, પ્રકાશ આપે છે. આ બધા ઉપકરણોની સાથે એક વાહક તાર જોડેલો હોય છે. આ વાહક તારમાંથી કંઈક વહન પામે છે અને પંખા સુધી આવે છે, પંખાને ફેરવે છે કે ટ્યુબલાઇટને પ્રકાશિત કરે છે. તો એ શું છે કે જે તારમાંથી વહન પામી અને ઉપકરણો સુધી આવે છે અને તેને ચલાવે છે? તો આપણે એમ કહીશું કે ભાઈ વિદ્યુત છે. તો ખરેખર વિદ્યુત એટલે શું? તો વિદ્યુત પ્રવાહ સ્વરૂપે હોય છે, આપણે જાણીએ છીએ, કારણ કે આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. હવે વિદ્યુત પ્રવાહ ખરેખર શેનો પ્રવાહ છે? તો વિદ્યુત પ્રવાહ એ ખરેખર વિદ્યુત ભારનો પ્રવાહ છે. એટલે આપણે વિદ્યુત વિશે સમજવું હોય તો પહેલાં વિદ્યુત ભાર એટલે શું અને વિદ્યુત ભારના કેટલા પ્રકાર છે, તેનો એકમ શું છે, એ બધું સમજવું પડે. ઓકે, વિદ્યુત ભાર એ દ્રવ્યોનો મૂળભૂત ગુણધર્મ છે. જેમ દરેક પદાર્થ કે દરેક દ્રવ્ય એ દ્રવ્યમાન ધરાવે છે, એમ વિદ્યુત ભાર એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. હકીકતમાં વિદ્યુત ભારની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. જેમ દરેક પદાર્થ દળ ધરાવે છે, એમ વિદ્યુત ભાર એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. એટલે એની કોઈ વ્યાખ્યા છે નહીં. વિદ્યુત ભારના 2 પ્રકાર છે, આપણને ખબર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આપણે સિલ્કનું કાપડ લઈએ અને એની સાથે કાચનો સળિયો ઘસીએ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત થાય છે. એ જ રીતે આપણે ઊનનું કપડું લઈએ અને એની સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસીએ તો એ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત થાય છે. આપણે જાણીએ છીએ કે પરમાણુમાં 2 પ્રકારના કણો છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એમાંથી પ્રોટોન
પરનો વિદ્યુતભાર ધન લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ લેવામાં આવે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને પરના વિદ્યુતભારનું મૂલ્ય સરખું જ છે. આપણને એ પણ ખબર છે કે વિજાતીય વિદ્યુતભારો એટલે કે ધન અને ઋણ એકબીજાને આકર્ષે છે, જ્યારે સજાતીય વિદ્યુતભારો એટલે કે બે ઋણ વિદ્યુતભાર અથવા બે ધન વિદ્યુતભાર એકબીજાને અપાકર્ષે છે. વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલંબ છે. ચાર્લ્સ કુલંબ નામના વૈજ્ઞાનિકની યાદમાં એ એકમ કુલંબ રાખવામાં આવેલો છે. અને એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -1.6 × 10⁻−19 કુલંબ છે, જ્યારે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર +1.6 × 10⁻19 કુલંબ છે. ચલો આપણે લખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો વિદ્યુતભાર એ દ્રવ્યમાનની જેમ દ્રવ્યોનો મૂળભૂત ગુણધર્મ છે. વિદ્યુતભારના બે પ્રકાર છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. સિલ્કના કાપડ સાથે કાચનો સળિયો ઘસતા તે ધન વિદ્યુત ભારિત થાય છે, જ્યારે ઊનના કાપડ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસતા તે ઋણ વિદ્યુત ભારિત થાય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે, પણ પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન લેવામાં આવે છે, જ્યારે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ લેવામાં આવે છે. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુત ભારિત બને છે. જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુત ભારિત બને છે. અને જો કોઈ પદાર્થ
ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વિદ્યુત ભારિત બને છે. વિજાતીય વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે છે, જ્યારે સજાતીય વિદ્યુત ભાર એકબીજાને અપાકર્ષે છે. વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલંબ, જેને સી વડે દર્શાવાય છે. એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર +1.6 ગુણ્યા 10⁻⁻19 કુલંબ છે, જ્યારે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર -1.6 ગુણ્યા 10⁻⁻19 કુલંબ છે. ઓકે બાળકો, તો આપણે એટલું સમજીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત ભારનો પ્રવાહ છે. હવે એ ખરેખર વિદ્યુત ભારના તો બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો વિદ્યુત પ્રવાહ શેનો પ્રવાહ છે? તો વિદ્યુત પ્રવાહ જે છે એ ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. હવે ધારો કે તાંબાનો તાર છે, તાંબાના તારમાં ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે જાય એટલે એમાં વિદ્યુત પ્રવાહ રચાય એમ આપણે કહી શકીએ. પણ આપણે અત્યાર સુધી એવું ભણીને આવ્યા કે પરમાણુની અંદર કોઈ પણ તત્વ છે કે ભાઈ તાંબુ, તો એ તાંબાના પરમાણુનું બનેલું હોય. તો પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં હોય, જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસની કક્ષામાં ભ્રમણ કરતા હોય. તો સવાલ એ આવે કે ઇલેક્ટ્રોન તો પરમાણુમાં છે, એ પ્રવાહ સ્વરૂપે કઈ રીતે વહી શકે? તો જે ધાતુ તત્વો છે એ ધાતુ તત્વોની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ બહુ ઓછું લાગતું હોય છે, કારણ કે કેન્દ્રથી દૂર આવેલા છે, એટલે એના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ બહુ ઓછું લાગતું હોય છે. જ્યારે ધાતુની રચના થઈ ત્યારે આ જે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાંથી નીકળીને બહાર આવી ગયા. ધાતુમાંથી બહાર નથી આવ્યા, ખાલી પરમાણુમાંથી બહાર આવ્યા છે. આ તાંબાનો તાર છે તો એ તાંબાના તારના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી ગયા છે. એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે મુક્ત ઇલેક્ટ્રોન. તો વિદ્યુત પ્રવાહના વહન માટે આવા મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. ધાતુ તત્વો હોય તો એ ધાતુ તત્વોમાં મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે, એટલે એને આપણે સુવાહકો કહીએ છીએ. તાંબુ છે, ચાંદી છે, એલ્યુમિનિયમ છે, આ બધા સુવાહક પદાર્થો છે. જ્યારે જે પદાર્થોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોતા નથી તે પદાર્થો વિદ્યુતનું વહન કરી શકતા નથી, એટલે એવા પદાર્થોને આપણે અવાહક પદાર્થો કહીએ છીએ. રબર છે, કાચ છે, પ્લાસ્ટિક છે, કાગળ છે, આ બધા અવાહક પદાર્થો છે. તો પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. જ્યારે ઇલેક્ટ્રોન
એ પરમાણુની આસપાસની કક્ષામાં ભ્રમણ કરે છે. ધાતુ તત્વોમાં સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું લાગે છે. ધાતુ તત્વોની રચના સમયે આ સંયોજકતા ઇલેક્ટ્રોન પરમાણુમાંથી છૂટા પડી બહાર આવી જાય છે. અને વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે છે. અને આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યની અંદર ગતિ કરે છે. પણ દ્રવ્ય છોડી બહાર નીકળી શકતા નથી. કારણ કે આમ કરવા માટે તેમની પાસે પૂરતી ઊર્જા નથી. વિદ્યુતના વહન માટે આવા મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે. સુવાહકો તો જે પદાર્થો મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે તે પદાર્થોમાં વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે છે.
તેને સુવાહકો કહે છે. દાખલા તરીકે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ. અવાહકો કોને કહેવાય? તો કે જે પદાર્થો મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી. તેમને અવાહકો કહે છે. દાખલા તરીકે રબર, કાચ, પ્લાસ્ટિક. કળ એટલે શું અને વિદ્યુત પરિપથ એટલે શું? તો કળ એટલે સ્વિચ, સમજવા માટે પણ એની વ્યાખ્યા આપી હોય તો આ પ્રમાણે આપી શકાય. વિદ્યુત કોષ એટલે બેટરી, અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો એટલે કે ટ્યુબલાઇટ છે, તો આ પંખો છે કે બીજું કોઈ પણ ઉપકરણ છે, એની વચ્ચે જોડાણ પૂરું પાડતા ઘટકને કળ કહે છે. કળ વિદ્યુત કોષ અને પરિપથના બીજા વિદ્યુત ઘટકો વચ્ચે જોડાણ પૂરું પાડતા ઘટકને કળ કહે છે. ચાલો બીજું વિદ્યુત પરિપથ. સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતા બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહેવાય. સુવાહક તાર અને બીજા વિદ્યુત ઘટકો વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતા બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. સુવાહક તાર એટલે તાંબાનો તાર અને બીજા બધા વિદ્યુત ઘટકો એટલે ટ્યુબલાઇટ અથવા પંખો, એના વડે વિદ્યુત પ્રવાહને વહેવા માટે તૈયાર થતા બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. આપણે આગળ જતા વિદ્યુત પરિપથની રચના આવશે ત્યારે જોઈશું. તો છોકરો હમણાં આપણે વાત કરી કે ધાતુ તત્વો છે એ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, પણ કંઈ ધાતુમાં એમને એમ વિદ્યુત પ્રવાહ સર્જાતો નથી. જેમ કે આપણે આ ફૂટપટ્ટી છે તો એ લોખંડની ફૂટપટ્ટી છે, સ્ટીલની ફૂટપટ્ટી છે, ધાતુ છે, એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે જ,
પણ આને અત્યારે હું પકડું છું તો મને કંઈ કરંટ નથી લાગતો, આની અંદર વિદ્યુત પ્રવાહ રચાતો નથી. તો એનું કારણ એ છે કે આ ફૂટપટ્ટીની અંદર અથવા કોઈ પણ ધાતુની અંદર મોટી સંખ્યામાં આવા મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ આ ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે તો કે અસ્તવ્યસ્ત છે. બરાબર, આ ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત છે. એને કારણે આપણે વાહકનો કોઈ એક આડછેદ લઈએ કે ભાઈ એક રિંગ જેટલો ભાગ લઈએ તો એમાં શું થાય કે એકમ સમયમાં જેટલા ઇલેક્ટ્રોન ડાબી તરફથી જમણી તરફ આવે એટલા જ ઇલેક્ટ્રોન જમણી તરફથી ડાબી તરફ જાય, એટલે કુલ પ્રવાહ જે છે એ 0 થઈ જાય. તો ધાતુમાં મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય છે, પણ એ વિદ્યુતનું વહન કરતા નથી. પણ જ્યારે આપણે એ જ ધાતુને બેટરી સાથે જોડી દઈએ, બેટરીની સંજ્ઞા છે, આપણે એના વિશે પછીથી જોઈશું. આમાં લાંબો છેડો જે છે એ બેટરીનો ધન ધ્રુવ છે, ટૂંકો છેડો એ ઋણ ધ્રુવ છે. તો આ જ ફૂટપટ્ટીને જ્યારે હું 2 તાર મારફતે એક બેટરી સાથે જોડી દઉં છું તો પહેલાં જે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ બધા ઇલેક્ટ્રોન હવે એક જ દિશામાં ગતિ કરવા માંડે. એને કારણે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનનો ચોખ્ખો જથ્થો આપણને મળે. તો આ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ રચાય એમ આપણે કહી શકીએ. તો ધાતુમાં મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન તો હોય છે, પણ એની ગતિ અસ્તવ્યસ્ત હોય છે, એટલે એ વિદ્યુતનું વહન કરતા નથી. પણ એ જ ધાતુને આપણે બેટરી મારફતે જોડી દઈએ ત્યારે બધા ઇલેક્ટ્રોન એક જ દિશામાં વહેવા માંડે અને એને કારણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાય. એ ઇલેક્ટ્રોનના પ્રવાહને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો આપણો નેક્સ્ટ સવાલ છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોનના પ્રવાહ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોનના પ્રવાહ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આ પ્રમાણે થશે કે વાહકના કોઈ પણ આડછેદમાંથી આવા રિંગ જેવા ભાગમાંથી એકમ સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય એમ આપણે લખી શકીએ. ઓકે, આ થઈ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. હવે રૈવાજિક પ્રવાહ શું છે? તો જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે વિદ્યુત પ્રવાહનું વહન અથવા નિર્માણ ધન વિદ્યુત ભારની ગતિને કારણે થાય છે. પણ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી પછી એવું જાણવા મળ્યું કે વિદ્યુત પ્રવાહ એ ખરેખર ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, જેને આપણે ઇલેક્ટ્રોનના પ્રવાહ તરીકે પણ ઓળખીએ છીએ. તો જૂની માન્યતા પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા જે છે એ ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવતી હતી. જૂની રૂઢિ પ્રમાણે વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવતી. એટલે વાહકમાં વિદ્યુત પ્રવાહ દર્શાવવો હોય તો આવી રીતે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ દર્શાવવામાં આવતો હતો, આ રીતે દર્શાવવામાં આવતો હતો. પણ ઇલેક્ટ્રોનની શોધ થઈ પછી ખબર પડી કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે કે જે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહે છે. તો આ જે દિશા છે વિદ્યુત પ્રવાહની દિશા, એને રૈવાજિક પ્રવાહ કહેવામાં આવે છે. તો રૈવાજિક પ્રવાહ જે છે એ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ છે, જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનાથી વિરુદ્ધ એટલે કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ આજે પણ વાહકમાં વિદ્યુત પ્રવાહની દિશા એ જ ચાલુ રાખવામાં આવી છે. એટલે આજે પણ જ્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવવી હોય તો એ દિશા ધનથી ઋણ તરફ જ દર્શાવવામાં આવે છે. તો જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ધન વિદ્યુત ભારની ગતિને કારણે થાય છે એમ માનવામાં આવતું હતું. પણ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી પછી જાણવા મળ્યું કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે, જેને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવામાં આવે છે. પણ જૂની માન્યતા મુજબ વિદ્યુત પ્રવાહની દિશા ધન વિદ્યુત ભારની ગતિની દિશામાં લેવામાં આવતી હતી, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી પણ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા હજુ એ જ પ્રમાણે ચાલુ રાખવામાં આવી છે.
તો આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા કરતાં ઉલટી લેવામાં આવે છે. જો આકૃતિની અંદર આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ બીથી એ તરફ છે, જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા એથી બી તરફ લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર એબીમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ બીથી એ તરફ વહે છે, પરંતુ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા એથી બી તરફ ગણવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી તેનો એકમ વ્યાખ્યાયિત કરો અને તેના નાના એકમો જણાવો. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા હમણાં જ આપણે જોઈ. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. માટે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય, આમ આપણે લખી શકીએ. હવે આપણે યાદ રાખવાનું કે વિદ્યુત પ્રવાહને દર્શાવવા માટેની સંજ્ઞા આઈ છે. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવાય છે અને સમયને ટી વડે દર્શાવાય છે. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર થશે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. આઈ વિદ્યુત પ્રવાહ, ક્યુ વિદ્યુત ભાર અને ટી એટલે સમય. વિદ્યુત પ્રવાહનો એકમ જો ક્યુ એટલે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર આપણે માપીએ છીએ કુલમ્બ એકમમાં. ટી એટલે સમય, જેને માપવામાં આવે છે સેકન્ડમાં. એટલે વિદ્યુત પ્રવાહનો ખરેખર એકમ કુલમ્બ પ્રતિ સેકન્ડ થાય. કુલમ્બ પ્રતિ સેકન્ડ છે. પરંતુ વૈજ્ઞાનિક એન્ડ્રે મેરી એમ્પિયર એની યાદમાં આ એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક એન્ડ્રે મેરી એમ્પિયર ની યાદમાં આ એકમ એમ્પિયર, જેને એ વડે દર્શાવાય છે, રાખવામાં આવ્યો છે. તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. આપણે એમ્પિયર એકમ યાદ રાખવાનો. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. હવે 1 એમ્પિયર ક્યારે વિદ્યુત પ્રવાહ વહે? 1 એમ્પિયરની વ્યાખ્યા શું થાય? ચલો, આઈ બરાબર 1 ક્યારે થાય? તો કે ક્યુ 1 થાય અને ટી પણ 1 થાય. બંને 1 1 હોય તો આઈનો જવાબ 1 આવે. તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય તો વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ્બ વિદ્યુત ભાર પસાર થતો હોય તો વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય.
વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર, જેને શોર્ટમાં MA વડે દર્શાવાય છે, અને માઇક્રો એમ્પિયર, જેને મ્યુ એ વડે દર્શાવવામાં આવે છે. આ સંજ્ઞા છે મ્યુ. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર છે, અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર છે. હવે આપણે બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વાહકના કોઈપણ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. યાદ રાખજો કે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપણને ખબર છે -1.6 × 10⁻⁹ કુલમ થાય છે. તો જ્યારે વાહકના આડછેદમાંથી એક ઇલેક્ટ્રોન પસાર થાય તો વિદ્યુત ભાર -1.6 × 10⁻⁹ કુલમ જેટલો પસાર થાય છે. બરાબર? એટલે ધારો કે n ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો વિદ્યુત ભાર કેટલો પસાર થયો કહેવાય? તો કે n × 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોનની સંખ્યાને E વડે દર્શાવવામાં આવે છે. બરાબર? એટલે જો વાહકના આડછેદમાંથી n ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો પસાર થયેલો વિદ્યુત ભાર Ne જેટલો થાય. જો વાહકના આડછેદમાંથી n ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો પસાર થયેલો વિદ્યુત ભાર Ne જેટલો થાય, જ્યાં n જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને E જે છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે. એટલે જો વાહકના આડછેદમાંથી n ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો વહેતો વિદ્યુત ભાર Ne જેટલો થાય. એટલે કે Q બરાબર Ne થાય. તો આપણે જાણીએ છીએ I બરાબર Q/T માટે I બરાબર Ne/T થાય. તો વિદ્યુત પ્રવાહનું આ એક બીજું સૂત્ર આપણે યાદ રાખવાનું છે, I બરાબર Ne/T. ચાલો ફરીથી એકવાર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનો એકમ વ્યાખ્યાયિત કરો અને તેના નાના એકમો જણાવો. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા: વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય થાય, એટલે I બરાબર Q/T. વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પ્રતિ સેકન્ડ છે, પરંતુ વૈજ્ઞાનિક એન્ડ્રે મેરી એમ્પિયરની યાદમાં આ એકમ એમ્પિયર તરીકે લેવામાં આવે છે. એટલે વિદ્યુત પ્રવાહનો એકમ આપણે એમ્પિયર યાદ રાખવાનો છે. 1 એમ્પિયર પ્રવાહ વહે ક્યારે કહેવાય? તો કે વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થતો હોય તો વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહેવાય. વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર છે. જો વાહકના આડછેદમાંથી n ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો વહેતો વિદ્યુત ભાર Ne જેટલો થાય. એટલે Q બરાબર Ne થાય. હવે I બરાબર Q/T છે, માટે I બરાબર Ne/T થાય.